માપન ચેપ્ટર ક્લાસ વર્ગખંડમાં શરૂ કરી દીધેલું, જેમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કરવાનો છે. એમાંથી સૌપ્રથમ આપણે પરિમિતિના કેટલાક દાખલા જોયા હતા, પરિમિતિની વ્યાખ્યા જોઈ હતી. આ બધું આપણે વર્ગખંડમાં ચલાવી દીધેલું. છતાં પણ હજી એકવાર આપણે થોડી પરિમિતિ વિશે ચર્ચા કરી લઈએ, એટલે આપણે બે વાર થાય તો યાદ રહી જાય. માપન ચેપ્ટરમાં આપણે ખાસ પરિમિતિ અને ક્ષેત્રફળ આ બે વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે. તો એમાં આજે આપણે પરિમિતિ વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો પરિમિતિ કહેવાય કોને? પરિમિતિ જોઈએ કોને કહેવાય? હું કોઈ એક બંધ આકૃતિ દોરું. આપણે બંધ આકૃતિ પણ શીખી ગયા, બધી બાજુથી બંધ આકૃતિ હોવી જોઈએ. તો બંધ આકૃતિ કોને કહેવાય? જો આને હું એક ત્રિકોણ દોરું, તો આ એક બંધ આકૃતિ થાય. જો અહીંયાથી અહીંયા બધી બાજુથી બંધ છે. બીજી કોઈ આકૃતિ લો, લંબચોરસ લઈએ, તો આ આકૃતિ પણ જો બધી બાજુથી બંધ છે. તો પરિમિતિની જ્યારે વાત કરતા હોય તો પરિમિતિની વ્યાખ્યા શું છે? કે કોઈ પણ બંધ આકૃતિમાં કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર કરવાથી કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર એક આંટો કરવાથી આવશે. કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર આકૃતિની સીમા રેખા પર એક આંટો કરવાથી મળતી લંબાઈને અથવા તો મળતા માપને કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર એક આંટો કરવાથી મળતી લંબાઈને પરિમિતિ કહેવાય. તો જો આપણે આ આકૃતિ ઉપરથી વ્યાખ્યા થઈ ગઈ. તો કઈ રીતે? કોઈ પણ બંધ આકૃતિ, તો આ જો આ બે બંધ આકૃતિ લીધી, એની સીમા રેખા પર એક આંટો ફરવાથી, સીમા રેખા એટલે તો કે આ જે લાઈન છે એની પરથી આ બંને આકૃતિ અથવા તો બંધ આકૃતિની સીમા રેખા કહેવાય. તો ધારો કે મેં આ બિંદુથી આ સીમા રેખા પર ચાલવાનું શરૂ કર્યું, એટલે અહીંયાથી હું અહીંયા ચાલીશ આમ, તો ફરી પાછો હું અહીંયા જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં ફરી પાછો હું જે જગ્યાએથી નીકળ્યો તો ત્યાં જાઉં, તો આ શું કહેવાય? એક આંટો પૂર્ણ કર્યો એમ કહેવાય. તો આપણને વ્યાખ્યામાં શું કહે છે? કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર, એટલે કે આ એની સીમા ઉપર જ ચાલવાનું, માટે તરીકે ચાલવાનું નહીં. એટલે કે આ એની સીમા છે, લાઈન ઉપર આપણે ચાલ્યા જઈએ, જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ આપણે પહોંચીએ. એટલે કે કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર એક આંટો ફરવાથી, એટલે કે જે આપણે આ એક આંટો પૂર્ણ થયો તો આની જેટલી લંબાઈ થશે એ લંબાઈને શું કહેવાય? પરિમિતિ કહેવાય. સાદું સિમ્પલ. અને સાવ આપણે સાદી ભાષામાં વાત કરીએ કે પરિમિતિ, તો કે કોઈ પણ બંધ આકૃતિ હોય એમાં બાજુઓના માપનો સરવાળો. શું કહેવાનું? બાજુઓના માપનો સરવાળો. પરીક્ષામાં આપણને વ્યાખ્યા પૂછાય તો આપણે આ વ્યાખ્યા લખવી પડે. ગાણિતિક ભાષામાં જે પણ શબ્દો હોય એ આપણે એનો ઉલ્લેખ કરવો પડે. પણ આપણે યાદ રહી જાય એના માટે આપણે વાત કરીએ તો જો પરિમિતિ કોને કહેવાય? બાજુઓના માપનો સરવાળો. આ કઈ રીતે? આપણને અહીંયા જુઓ કે આ લંબચોરસ હતું, ધારો કે આ લંબચોરસનું આટલું માપ ન હતું અહીંયાથી અહીંયા સુધી, બરોબર? અને આ બાજુનું માપ હતું
4 અહીંયાથી અહીંયાનું માપ આપણે નામે આપી દઈએ ABCD A થી B સુધીનું માપ 9 હતું B થી C સુધીનું માપ 4 હતું તો C થી D સુધીનું માપ કેવું થાય તો કે લંબચોરસ છે થાય એટલે હોય તો આ બાજુનું માપ કેવું થાય 9 જ થાય આ બાજુનું માપ હશે એટલું અહીંયા થશે અને 4 હતું અહીંયા કેટલું થશે 4 માપ થશે આ તમે સેન્ટીમીટર મીટર ગમે એનું માપ હોઈ શકે આપણે અત્યારે સેન્ટીમીટર લઈએ A થી B સુધીનું માપ 9 સેન્ટીમીટર B થી C સુધીનું માપ 4 સેન્ટીમીટર C થી D સુધીનું માપ 9 સેન્ટીમીટર અને A થી D સુધીનું માપ 4 સેન્ટીમીટર તો સૌથી આપણે સાદી ભાષામાં વાત કરીએ તો બાજુઓના માપનો સરવાળો તો બાજુઓના માપ એટલે કે AB બાજુ BC બાજુ CD અને AD આ ચાર બાજુઓ છે તો કે ચાર બાજુનો સરવાળો કરો સૌપ્રથમ તો આપણે યાદ રાખવાનું બંધ આકૃતિ દોરી જોઈએ પરિમિતિ જ્યારે વાત કરતા તો બંધ આકૃતિ છે તો ચાર બાજુનો સરવાળો તો 9 ને 4 13 13 ને 9 22 22 ને 4 26 એટલે કે 9 ને 18 ને 4 22 ને 4 26 ચાર બાજુનો માપનો સરવાળો કરો તો આનો જવાબ શું આવશે 26 સેન્ટીમીટર એટલે કે આપણે અહીંયાથી ચાલવાનું શરૂ કરીએ A ઉપરથી તો ફરતા ફરતા આપણે B C D અને પાછા A ઉપર આવીએ તો આપણે 26 સેન્ટીમીટર અંતર કાપ્યું કહેવાય બરોબર તો કોઈ પણ બધી આકૃતિની સીમારેખા પર એક આંટો ફરવાથી મળતી લંબાઈ આ જે આપણને મળતી લંબાઈ મળી અથવા તો અંતર પણ કહી શકાય કે A થી B B થી C C થી D D થી પાછા A તો જે પણ કાંઈ અંતર મળ્યું જે પણ કાંઈ લંબાઈ મળી એને જ આપણે કહેવાય પરિમિતિ બરોબર એવી જ રીતે ત્રિકોણમાં જોઈએ તો અહીંયા નામ આપી દઈએ આપણે તો P R અહીંયાથી ચાલુ કરીએ તો અહીંયાથી ચાલુ કરે સીમા રેખા ઉપર તો પાછો P ઉપર આવે તો ત્રિકોણ છે એમાં શું આવશે આમાં બાજુઓના માપનો સરવાળો ચતુષ્કોણમાં ચાર બાજુ હતી એટલે ચાર બાજુઓના માપનો સરવાળો કરવો પડે ત્રિકોણમાં ત્રણ બાજુ હોય એટલે ત્રણ બાજુઓના માપનો સરવાળો કરવો પડે ધારો કે અહીંયા માપ 5 હોય આનું પર 5 હોય અને અહીંયા 8 હોય તો આની પરિમિતિ કેટલી થાય તો આની પરિમિતિ થશે 5 ને 5 10 ને 8 18 સેમી અથવા 18 એકમ કોઈ માપ આપણે ન આપેલું હોય સેન્ટીમીટર મીટર એવું ત્યારે આપણે એકમ શબ્દ વાપરવાનો આ PQR ત્રિકોણની પરિમિતિ 18 એકમ છે જો તમને સ્પેસિફિક માપ આપ્યું હોય કે સેન્ટીમીટર મીટર તો આપણે અહીં લખવું પડે કે 18 સેન્ટીમીટર 18 મીટર જ્યારે કાંઈ પણ ઉલ્લેખ હોય ત્યારે આપણે શું લખવાનું 18 એકમ તો આ ચર્ચા થઈ પરિમિતિ હવે એમાં જોઈએ આગળ તો અમુક પરિમિતિ શોધવા જે આકૃતિઓ છે અને ચોક્કસ માપ આપેલા હોય આપણે માપ એટલે કે ધારો કે સૌથી પહેલા લઈએ ચોરસ તો ચોરસ ક્યારે હોય તો કે બધી બાજુના માપ સરખા હોય એને ચોરસ કહેવાય તો આપણને એના ઉપરથી સૂત્ર બનાવી શકીએ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈનો વર્ગ ચોરસની ના લંબાઈનો વર્ગ 4 ગુણ્યા એક બાજુનું માપ આવશે 4 ગુણ્યા ફક્ત લંબાઈ જ આવશે આની ચોરસની પરિમિતિ લેવી હોય આપણે 4 ગુણ્યા લંબાઈ આવ શા માટે કે તો જો આ અત્યારે ચોરસ છે મારી પાસે ચોરસ ધારો કે આ બાજુનું માપ 5 હોય તો આ બધી બાજુના માપ કેવા થાય 5 5 જ થાય તો બધી બાજુના માપ 5 5 હોય એટલે કે કેટલી વાર 5 4 વખત છે ચોરસમાં કોઈ પણ બાજુના માપ 4 વખત એકની એક વાર આવે એટલે કે આપણે 4 ગુણ્યા બરાબર લંબાઈ એટલે આ લંબાઈ એક બાજુની લંબાઈ લેવાની અહીં લખવાનું એક બાજુની લંબાઈ તો આ જો આમ પરિમિતિ શોધી આપણે 5 ને 10 ને 15 ને 5 20 તો એવી જ રીતે આ સૂત્ર મૂકો તો 4 ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ લઈએ તો કેટલી 4 ગુણ્યા 5 4 × 20 તો આ સાચો જવાબ આવે અથવા તમે નામ લખીને પણ કરી શકો આવી રીતે PQRS ચોરસની પરિસ્થિતિ માં શોધવું હોય બીજી રીતે તો તમે શું કરી શકો બાજુ PQ + QR + RS + PS આ બધાયનો સરવાળો કરો એટલે ચાર બાજુના માપનો સરવાળો તો પણ આપણને પરિમિતિ મળે તો આ ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ તો એવી જ રીતે લંબચોરસની પરિમિતિ
લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2 વાર લંબાઈ આવે 2 વાર પહોળાઈ આવે તો લંબચોરસની પરિમિતિ શું થાય તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ સૂત્ર તમને યાદ ન રહે આપણે તો રાખવાનું કે આગળના બધા ધોરણમાં કામ આવશે પણ આ સૂત્ર યાદ ન હોય છેલ્લે તો આપણને ખબર હોય કે ચારે બાજુના માપનો સરવાળો તમને કોઈ લંબચોરસ આકાર આપ્યો છે આવો અને પૂછે કે આની પરિમિતિ શોધો તો અમુક ટીક કે કોઈ સૂત્ર યાદ નથી તો આપણે શું કરાય કે આ લંબચોરસ છે તો આની મારે પરિમિતિ શોધવી હોય અહીંયા જો હું કઈ રીતે શોધીશ તો કે આ લંબચોરસ ABCD છે આપણને લંબચોરસ આ ABCD આપેલો છે એની પરિમિતિ શોધવી હોય ABCD ની પરિમિતિ તો આ સૂત્રમાંથી શોધી શકાય સૌથી પહેલા આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે આની પરિમિતિ એટલે સૂત્ર શું છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ કેટલી છે આની 9 પહોળાઈ 4 9 વત્તા 4 9 4 13 13 એકમ સીમા આપેલો છે સેન્ટીમીટર તો આપણો જવાબ પણ આવશે સેન્ટીમીટર તો આ જ દાખલો મારે બીજી રીતે ગણવો હોય પરિમિતિ શોધવી હોય તો કે ABCD ની પરિમિતિ બરાબર બાજુઓના માપનો સરવાળો બાજુઓ કઈ કઈ છે AB BC CD અને AD તો આપણે અહીં લખીશું ABCD ની પરિમિતિ બરાબર બાજુ AB BC CD અને AD AB બાજુનું માપ કેટલું છે 9 BC બાજુનું માપ તો આપણને આપેલું છે 4 આ CD તો એનું હશે 9 AD નું 4 9 ને 9 18 4 ને 4 8 18 ને 8 24 સેન્ટીમીટર બંને જવાબ કેવા આવ્યા સરખા તમે 4 બાજુ આવી રીતે લખી શકો રેખાખંડ AB નું માપ કેટલું છે 9 રેખાખંડ BC રેખાખંડ CD અને રેખાખંડ AD કે 4 બાજુના માપનો સરવાળો એ આગળ આપણે ચર્ચા કરેલી અને જો આવી રીતે પૂછાય તો આપણે બીજી રીતે એટલે એનું સૂત્ર શું કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આ એક છે જો આ લંબાઈ કઈ કઈ છે મોટું માપ કોનું છે 9 ને 9 એટલે કે AB અને CD તો આ AB અને CD આ શું થાય લંબાઈ જ્યારે આ BC અને AD આ શું છે પહોળાઈ એટલે કે 2 વાર લંબાઈ વત્તા 2 વાર પહોળાઈ તો એ જ વસ્તુ આપણે સૂત્રમાં આપી છે 2 વાર લંબાઈ વત્તા 2 વાર પહોળાઈ બે ની અંદર ગુણીએ તો 2 વાર લંબાઈ વત્તા 2 વાર પહોળાઈ બંને વસ્તુ સરખી છે આગળ વાત કરીએ આપણે પરિમિતિમાં તો આપણે આ જોયું કે કોઈ બંધ આકૃતિની પરિમિતિ આપણે આવી રીતે શોધી શકીએ બરોબર પણ અમુક આકાર આવા આપેલા હોય આપણે બરોબર અમુક કોઈ આવા આકાર આપેલા હોય પતંગ આકાર આ જો આ બધી બંધ આકૃતિ છે આ વર્તુળ છે આ પતંગ આકાર છે આ પણ એક બંધ આકૃતિ છે આ બધી બંધ આકૃતિ છે તો આની પરિમિતિ શોધવી હોય તો આમાં તો સંખ્યા આપણે સ્કેલનો ઉપયોગ કરીને શોધી શકીએ આમાં કોઈ સૂત્ર લાગે નહીં આપણે આને નામ આપવું પડે અહીંયા ધારો કે A થી મેં શરૂઆત કરી સીમા રેખા પર ચાલવાની તો અહીંયા B આવશે અહીંયા C આવશે આ D આવશે આ E આવશે પછી અહીંયા પાછું આ F આવશે આ G અને અહીંયા પાછું માંડી દો H એટલે કે અહીંયા જો આ A થી B નું માપ આપણે મેળવી શકીએ સ્કેલિંગ તો B થી C C થી D D થી E થી F F થી G G થી A તો આપણો આ સમગ્ર એક આંકડો પૂર્ણ ગણાય તો આપણને આ આકારની તો પરિમિતિ મળી શકે પણ આની પરિમિતિ શોધવી હોય તો વર્તુળ છે તો વર્તુળને આપણે ખબર છે કે એક આંકડો આમ પૂરો કરો તમે તો આ શું થયું આમાં કોઈ સ્કેલની જરૂર નથી આ થયું વર્તુળનો પરિઘ તો આ વર્તુળનો પરિઘ એ જ આપણી પરિમિતિ બરોબર છે પણ આવી આકૃતિ હોય કે જેમાં પૂરું વર્તુળ નથી ક્યાં રેખાખંડ નથી તો આને આપણે મિત્રો દોરીની મદદથી માપવી પડે દોરી હોય તો આને ધારો તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે તમારા દોરીને આ બધી બધે
જ્યાં જ્યાં સીમા રેખા છે ત્યાં રાખવી પડે, બરોબર? તો અહીંયા તમારે પૂરી થાય ધારો તમારે આટલી દોરી તમારે થઈ તો આ દોરીને આપણે સ્કેલ ઉપર માપવી પડે કે જે આ દોરી છે તે ક્યાં સુધી 0 થી લઈને કેટલા સેન્ટીમીટર સુધી આવે છે એ આપણો પરિમિતિનો જવાબ આવશે. તો આ જુદી જુદી આકૃતિઓનો પણ આપણે પરિમિતિ શોધી શકીએ દોરીની મદદ વડે. હવે આપણે આગળ ચર્ચા કરવાની છે નિયમિત આકારોની પરિમિતિ. તો આ નિયમિત આકારો કોને કહેવાય એ ચર્ચા કરીએ આપણે. નિયમિત આકારોની પરિમિતિ. નિયમિત આકારોની પરિમિતિ એટલે શું? તો સૌથી પહેલા આપણે એ જાણવું પડે નિયમિત આકારો કહેવાય કોણ. સાવ એટલે સાવ સહેલું છે મિત્રો. આપણે અગાઉની પાંચમા આપણે ધોરણ 6 માં પાંચમા ચેપ્ટરમાં શીખી ગયા તો કે શું તો કે એક સમબાજુ ત્રિકોણ. બીજું આપણે શું શીખી ગયા? સમબાજુ ચતુષ્કોણ. આ બધી બંને જ આકૃતિ છે સમબાજુ ત્રિકોણ અને સમબાજુ ચતુષ્કોણ. તો નિયમિત આકાર એટલે આ એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ. તો આપણને ખબર હોવી જોઈએ સમબાજુ એટલે કે બધી બાજુ સરખા માપની હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો નિયમિત આકારમાં શું કહે છે કે કોઈ પણ એવી આકૃતિ હોય કે જેની બાજુઓના માપ એક સરખા હોય, જેની બાજુઓના માપ એક સરખા હોય. અહીંયા આપણે લખીએ કે બાજુઓના માપ એક સરખા જોવા મળે નિયમિત આકારમાં. તો ધારો કે આ ત્રિકોણ છે, આ બાજુનું માપ 6 છે. તો આ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. એટલે કે આ બાજુનું માપ પણ 6 હોય, આ બાજુનું માપ પણ 6 હોય. તો આવા ત્રિકોણને નિયમિત ત્રિકોણ કહેવાય. આ જે સમબાજુ ત્રિકોણ હોય આ એવું નથી 6 જ માપ હોવું જોઈએ. અહીંયા 8 માપ લો તો અહીંયા બધે 8 આવે કારણ કે સમબાજુ ત્રિકોણ છે. એટલે કે કોઈ પણ તમને બંધ આકૃતિ આપેલી હોય ત્રિકોણ અથવા ચતુષ્કોણ એ બધી બાજુના માપ સરખા હોય તો ત્રિકોણ હોય તો એને નિયમિત ત્રિકોણ કહેવાય. ચતુષ્કોણ આપેલો હોય તો એને નિયમિત ચતુષ્કોણ કહેવાય. અથવા તો આપણે આને બોલીએ તો ચોરસ પણ કહી શકાય. આપણો ચોરસ એ કેવો છે? નિયમિત ચતુષ્કોણ છે. આને નિયમિત ત્રિકોણ કહેવાય. સાવ એટલે સાવ સરળ છે. આ બાજુના માપ અલગ અલગ હોય તો આને નિયમિત આકારો કહેવાય નહીં. પરંતુ અહીંયા જો બાજુના માપ 6 6 અને 6 એટલે આ સમબાજુ ત્રિકોણ થયો તો એને આપણે નિયમિત ત્રિકોણ કહી શકાય. એવી જ રીતે આ ચોરસ આ બાજુનું માપ 8 હોય તો બીજી બાજુના માપ આપણને ખબર જ છે કે ચોરસ છે. બધી બાજુ સરખી હોય એટલે અહીંયા બધી બાજુના માપ 8 એકમ થાય. એટલે કે આ નિયમિત ચતુષ્કોણ છે. એવી જ રીતે તમે પંચકોણ વિશે પણ વિચારી શકો કે પંચકોણ એટલે કેટલી બાજુ હશે? એટલે 5 બાજુ હશે. ત્રિકોણમાં 3 બાજુ, ચોરસમાં 4 બાજુ. એવી જ રીતે પંચકોણ તો આ બધી બાજુ કેવી હશે? પંચકોણમાં સરખી હોય તો આને શું કહેવાય? નિયમિત પંચકોણ કહેવાય. બધી બાજુના માપ ધારો કે હું અહીં કોઈ માપ લખું કે એક બાજુનું માપ પંચકોણમાં 4 છે અને આ નિયમિત પંચકોણ છે. તો આપણે શું સમજવાનું? ભલે એક જ બાજુનું માપ આપ્યું પણ આપણને રકમમાં કીધું હોય કે આ નિયમિત પંચકોણ છે તો આપણે સમજવાનું કે આ નિયમિત પંચકોણ હોવાને લીધે એની બધી બાજુના માપ એક સરખા હોવા જોઈએ. તો આપણે એક બાજુનું માપ 4 આપ્યું છે અને બધી બાજુના માપ કેવા થશે? એટલા જ માપના થાય. 14 આપ્યું બધી બાજુના માપ 14 થાય. હવે આની પરિમિતિ તો સાવ ઈઝી કે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય નિયમિત ત્રિકોણની. તો નિયમિત ત્રિકોણની પરિમિતિ તો કે 3 ગુણ્યા એક બાજુનું માપ. આ નિયમિત ત્રિકોણ. એવી જ રીતે નિયમિત ચતુષ્કોણ 3 ગુણ્યા એક બાજુનું માપ એટલે બધી બાજુ સરખી જ છે. આ જો હું આવી રીતે પરિમિતિ શોધું બાજુનો માપનો સરવાળો 6 6 12 6 18. હું આવી રીતે શોધું 3 ગુણ્યા એક બાજુનું માપ 6 છે તો
3 6 18 સીધો જવાબ મળે. એવી જ રીતે ચતુષ્કોણ બાજુ ધ્યાન રાખવાની. આ ત્રિકોણમાં 3 બાજુ હોય એટલે 3 લેવા. ચતુષ્કોણમાં 4 બાજુ હોય એટલે 4 ગુણ્યા 1 બાજુનું માપ. તો આ આપણને નિયમિત ચતુષ્કોણની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર. એવી જ રીતે નિયમિત પંચકોણ હોય તો 5 ગુણ્યા 1 બાજુનું માપ. ષટકોણ આપેલો હોય નિયમિત ષટકોણ તો 6 ગુણ્યા 1 બાજુનું માપ. અષ્ટકોણ આપ્યો હોય તો નિયમિત અષ્ટકોણ હોય તો 8 ગુણ્યા 1 બાજુનું માપ. તો આ નિયમિત આકારોની પરિમિતિ આવી રીતે શોધી શકાય. તો સૌપ્રથમ યાદ રાખવાનું નિયમિત આકાર એટલે જે આકાર આપેલો હોય એની બધી બાજુના માપ સરખા હોય તો એને નિયમિત આકાર કહેવાય. તો સૌથી સહેલું છે આ નિયમિત આકારોની પરિમિતિ. જેટલી બાજુ એને ગુણ્યા 1 બાજુનું માપ. ત્રિકોણ છે તો 3 ગુણ્યા 1 બાજુનું માપ. ચતુષ્કોણ હોય તો 4 ગુણ્યા 1 બાજુનું માપ. પંચકોણ ષટકોણ અષ્ટકોણ તો પંચકોણમાં આવે 5 ગુણ્યા 1 બાજુનું માપ. ષટકોણમાં આવશે 6 ગુણ્યા 1 બાજુનું માપ. અષ્ટકોણમાં આવશે 8 ગુણ્યા 1 બાજુનું માપ. સમજાય છે મિત્રો? તો આ આપણે પરિમિતિ અને નિયમિત આકારોની પરિમિતિ વિશે ચર્ચા કરી. તો તમને અમુક દાખલા આપેલા પરિમિતિના આપણે વર્ગખંડમાં પણ ચલાવેલા કે જેની આપણે પરિમિતિ શોધતા હતા. આપણે સ્વાધ્યાય 10.1 જોઈએ તો સ્વાધ્યાય 10.1 પાઠ્યપુસ્તકમાં જુઓ સ્વાધ્યાય 10.1 એમાં આપણે પહેલો દાખલો જે આકૃતિ વાળો છે એ બધાયને લગભગ થઈ ગયો હશે. આપણે વર્ગખંડમાં કરાવેલો. તો આપણે વર્ગખંડમાં એકવાર કરાવી દીધેલો છે, છતાં પણ તમારે હોમવર્કમાં બીજી વાર કરવાનો છે જેથી આપણે રિવિઝન પણ થઈ જાય. આપણું હોમવર્ક તો કે આપણું ચેપ્ટર છે માપન. માપન ચેપ્ટરમાં પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 10.1 એમાં દાખલો પહેલો તમને 6 આકૃતિ આપેલી છે. તો આ 6 આકૃતિની પરિમિતિ શોધવાની. પહેલા તો 6 આકૃતિ હોમવર્ક બુકમાં દોરવાની. હોમવર્ક બુકમાં આ 6 આકૃતિ દોરવાની છે. પેન્સિલની મદદથી સારી અને સ્વચ્છ દોરવાની અને તેની પરિમિતિ શોધવાની. તો આ આપણું હોમવર્ક છે. સ્વાધ્યાય 10.1 છે એમાં દાખલા નંબર પહેલો એમાં તમને 6 આકૃતિ આપેલી છે. 6 આકૃતિ હોમવર્ક બુકમાં દોરવાની અને સાથે તેની પરિમિતિ શોધવાની. જેવો પણ તમને આકાર આપ્યો હોય તો તમારે લંબચોરસ હોય લંબચોરસનું લખવાનું હોય લંબચોરસની પરિમિતિ. અને કાંઈ આકાર ન હોય તો આપણે તમને ખબર જ છે કોઈ પણ આવો જુદો જુદો આકાર હોય તો આપણે કહી દેવાનું કે A B C D. તો આપણને હવે ખબર પડી ગઈ A B C D ની પરિમિતિ બરાબર AB + BC + CD + AD. આપણે બધું આ વર્ગખંડમાં ચલાવી દીધેલું છે, છતાં પણ હજી એકવાર આપણે બીજી વાર નવેસરથી શરૂઆત કરીએ જેથી આપણને વધારે થોડી ખબર પડે. તો આ આપણે હોમવર્કમાં કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 10.1 દાખલો પહેલો 6 આકૃતિ શાંતિથી દોરવાની સ્વચ્છ અને એની પરિમિતિ શોધવાની. ચાલો મિત્રો, ધન્યવાદ.